નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન ગુરુકુલ ડિજિટલ પ્લેટફોર્મ પર સ્વાગત છે તમારા બધાનું. ગઈકાલે આપણે જે રીતે વાત કરી એ પ્રમાણે આજે આપણો રેકોર્ડેડ લેક્ચર છે. આપણે આજે સોલંકી વંશ જે છે પૂર્ણ કરવાનો છે. સોલંકી વંશના મોસ્ટ ઓફ ટોપિક આપણે જોઈ લીધા છે. હવે છેલ્લા ટોપિક આપણે જોવાના છે. ચલો જોઈ લઈએ. એટલે કે કુમારપાળ જે છે, કુમારપાળ ગઈકાલે આપણે કુમારપાળ કરાવ્યો હતો. આજે આપણે કુમારપાળ કરાવી અને કુમારપાળ જે છે એના પછીના પછી રાજા જોઈએ. ચલો ફટાફટ બધા લોકો જોડાઈ જાઓ. સોલંકી વંશ આપણો ચાલે છે. થોડુંક રિવાઇઝ કરાવીશ, બરાબર? ફટાફટ રિવાઇઝ કરાવીશ. આપણો આજે 7મો કે 8મો લેક્ચર છે, પણ તમને કીધું તું એ પ્રમાણે કે સોલંકી વંશ જે છે એ ખૂબ જ અગત્યનો છે, એટલા માટે તમને મગજમાં ઉતારીને રહીશ, બરાબર? ચલો હવે આપણે એ જોઈએ સોલંકી વંશનું. સ્થાપત્ય કોણ હતો? સ્થાપક કોણ હતો? મૂળરાજ સોલંકી. અંતિમ રાજા ત્રિભુવનપાળ બીજો. ત્રિભુવનપાળ બીજા જે છે એને કોને હરાવ્યા હતા? વિસલદેવ વાઘેલાએ. રાજધાની કોણ હતી? અણહિલપુર પાટણ. વિશેષ શું હતો? ગુજરાતનો સુવર્ણયુગ હતો. માહિતી કઈ આપી હતી? દયાશ્રી અને પ્રબંધ ચિંતામણી. માહિતી કેમાંથી મળે છે? દયાશ્રી અને પ્રબંધ ચિંતામણીમાંથી. વિસ્તાર કયો છે? ગુર્જર દેશ. ગુર્જર દેશમાં નામ શું મળ્યું હતું? ગુજરાત. સ્થાપત્ય કયું છે? રુદ્રમહાલી. સોલંકી સામ્રાજ્યનો વિસ્તાર હતો. પ્રાથમિક માહિતી શું છે? તો કે સંસ્કૃત શબ્દમાં ક્યાં નામથી ઓળખાય? ચોલુક્ય તરીકે ઓળખાતા. તુલુકનો અર્થ શું થાય? ખોબો. તુલુક્ય પછી ચોલુક્ય, ચોલુક્ય પછી સોલકી, સોલકી ઉપરથી સોલંકી, આ રીતે નામ પડેલું છે. ગુજરાત શબ્દનો પહેલો પ્રયોગ કેમાં થયેલો છે? આબુરાસમાં થયેલો છે. આબુરાસ કોને લખેલું છે? પલહણે. એના પછી કયું એવું હતું? કાન્હડદેવ પ્રબંધ. કાન્હડદેવ પ્રબંધ કોને લખ્યું હતું? પદ્મનાભે. કાન્હડદેવ પ્રબંધ કોને લખ્યું હતું? પદ્મનાભે. ક્વેશ્ચન પૂછાય કે સૌથી વધુ સમય ગુજરાતની અંદર રાજધાની કઈ રહેશે? તો અણહિલપુર પાટણ. કેટલા વર્ષ? 500 વર્ષ. અણહિલપુર પાટણનું જૂનું નામ શું હતું? લક્કારામ. શું હતું જૂનું નામ? લક્કારામ. જો અગત્યના ક્વેશ્ચન છે એ જ હું કરું છું અને પૂછવાની સંભાવના. આખું સોલંકી વંશ આપણે રિપીટ નથી કરતા. ક્વેશ્ચન પૂછાય કે ભૂતકાળનું જે સોલંકી છે, ભૂતકાળનું જે પાટણ છે, પાટણ એ કઈ રીતે નાશ પામ્યું હતું એવું અનુમાન છે? તો કે પૂરના લીધે અને ખલજી ફૌજના આક્રમણના લીધે. પૂરના લીધે અને ખલજી ફૌજના આક્રમણના લીધે નાશ પામ્યું હોય તેવું અનુમાન છે. બરાબર? ચલો મૂળરાજ સોલંકી એમના સગા મામા જે છે એમની હત્યા કરી અને ગાદી ઉપર આવ્યા હતા. જન્મ મૂળ નક્ષત્રમાં થયો હતો. લગ્ન થયા હતા માધવી જે ચાહમાન વંશના રાજા, ચાહમાન વંશના છે. આ ચાહમાન વંશ જે છે મિત્રો, બરાબર, એ આગળ જતા ક્યાંક ને ક્યાંક એમની યારે સારા સંબંધ થાય છે. પછી કુમારપાળના સમયમાં એ યુદ્ધ થાય છે અરુણોરાજ હારે. અરુણોરાજ એટલે સિદ્ધરાજ જયસિંહના કોણ હતા? ભાણેજ હતા. અને પછી સંધિ થશે કુમારપાળે. અરુણોરાજ જે છે એમની ક્યાંક ને ક્યાંક અરુણોરાજ જે છે, બરાબર, એમના લગ્ન છે કુમારપાળની બહેન જે છે એમની હારે થશે, દેવળ દેવી હારે. અને અરુણરાજની પુત્રી જે છે એમના લગ્ન કોની હારે થશે? કુમારપાળ હારે. આ રીતે સંબંધ સારા બને છે. તો કહેવાનો મતલબ એ સોલંકી વંશ અને ચાહમાન વંશ છે, બરાબર, એને પહેલેથી સંકળાયેલા છે એકબીજા. બરાબર. મૂળરાજનું મૃત્યુ ક્યાં થાય છે? સિદ્ધપુરમાં. અગ્નિ પ્રવેશ કરે. શબ્દ ખાસ યાદ રાખજો, અગ્નિ પ્રવેશ. બરાબર. ક્યાં શાસન કરતો હતો? સારસ્વત મંડલ અને સત્યપુર મંડલમાં શાસન કરતો હતો. યુદ્ધ વિજય ક્યાં ક્યાં છે? તો કે સૌરાષ્ટ્ર ઉપર, કચ્છ ઉપર, લાટ ઉપર, આબુ ઉપર, શાકંભરી ઉપર. સૌથી પહેલા પેલું યુદ્ધ સૌરાષ્ટ્ર ઉપર છે. ગ્રહરિપુને હરાવ્યા, લાખા ફુલાણીને હરાવ્યા, બારપને હરાવ્યા. આ બારપ જે છે, બારપનો પુત્ર ગેગીરાજ, એ ફરી પાછું ચામુંડરાજ છે, ચામુંડરાજ એની પાસેથી શાસન મેળવી રહેશે. આબુના રાજા ધરણીધર અને શાકંભરીના રાજા વિગ્રહરાજને હરાવ્યા. સ્થાપત્ય આ બધા જોઈ લ્યો. સિદ્ધપુર જે છે એ સિદ્ધપુરની અંદર રુદ્રમહાલી. પછી કોણ આવે? ચામુંડરાજ. ખાસ યાદ રાખવાનું, બારપ રાજા ગેગીરાજ છે, ગેગીરાજ અને લાટ ફરી પાછું મેળવ્યું. ફરી પાછું મેળવ્યું. આ પોઈન્ટ યાદ રાખવાનું. અવસાન ક્યાં છે? શુકલતીર્થ પાસે. શુકલતીર્થ છે એ ભરૂચમાં આવે, નર્મદા નદી કિનારે. અંજળનો ત્યાગ કર્યો હતો. અંજળનો ત્યાગ કર્યો. ઉપનામ હતું વલ્લભરાજનું રાજમદન શંકર, માત્ર 6 મહિના.
ક્વેશ્ચન પૂછે કે સોલંકી વંશના કયા રાજા હતા કે જેને સૌથી ઓછું શાસન કર્યું? તો કે વલ્લભરાજ. સોલંકી વંશના કયા રાજા હતા કે જેને સૌથી વધુ શાસન કર્યું? તો ભીમદેવ બીજો. આપણે યાદ રાખવાનું, સૌથી વધુ શાસનમાં અને સૌથી ઓછા શાસનમાં. દુર્લભરાજ આવે. ભીમદેવ પહેલો. ખાસમાંથી 2 પત્ની હતી, ઉદયમતી અને બકુલા દેવી. અફઘાનોના હુમલા થયા, મોહમ્મદ ગજનવી મોઢેરા ઉપર આક્રમણ કર્યું, પછી સોમનાથ ઉપર આક્રમણ કર્યું. હવે એના યુદ્ધ વિજય જો ભીમદેવ પહેલાના. ભીમદેવ પ્રથમનું ઉપનામ શું હતું? બાણાવલી ભીમ. કેમ કે બાણનો સૌથી વધુ ઉપયોગ કરતા નામ પડ્યું બાણાવલી ભીમ. આબુના રાજા ધંધુકના હરાવેલા. આબુના રાજા ધંધુક. નકુલના ચાહમાન પર આક્રમણ કરેલું. નકુલના ચાહમાન પર પણ આક્રમણ કરેલું. એના મંત્રી કોણ હતા? વિમલ મંત્રી હતા. એ આબુના રાજા ધંધુકના રહ્યા, ત્યારબાદ વિમલ મંત્રી ત્યાં શાસન કરવા ગયા હતા અને ન્યાયને શું કીધું હતું? આદિનાથનું આરસ જિનાલય, આરસ પથ્થરનું જિનાલય, જે વિમલ વસઈ તરીકે ઓળખાણ. વિમલ મંત્રી છે વણિક હતા, એટલે કે વાણિયા. વિમલ શાહનું આખું નામ હતું વિમલ શાહ. વિમલ શાહના 2 સ્થાપત્ય વારંવાર પૂછાય છે. એક આદિનાથનું આરસનાથ જિનાલય, આદિનાથનું, અને બીજું આપણે એવું કહી શકીએ કે કુંભારિયાના દેરા. કુંભારિયાના દેરા આરસ પથ્થરનું મંદિર હતું. આબુમાં હતું ને અંબાજીમાં હતું. આબુમાં હતું ને અંબાજીમાં હતું. મોઢેરાનું સૂર્ય મંદિર કઈ શૈલીનું છે? નાગર શૈલીનું છે. મોઢેરાનું સૂર્ય મંદિર કઈ શૈલીનું છે? નાગર શૈલીનું. સોમનાથનું નવું મંદિર બનાવ્યું. ત્રિપુરુષ પ્રસાદ, વિખ્યાત કુવો, દામોદર મંત્રીનો. રાણકી વાવ, મનોહર વાવ, મેઘનાથ મંડપ, કુંભારિયાના દેરા, વડનગરનું કીર્તિ તોરણ, આ બધાના સ્થાપત્ય છે. ભીમદેવ પ્રથમ ક્યાં છુપાણો હતો? કંદકોટના ડુંગરમાં. ગજનવી સાથે કોણ આવ્યું હતું? અલબરુની. જો આ પ્રશ્ન બધા ઇમ્પોર્ટન્ટ છે. અલબરુનીએ કયું પુસ્તક લખ્યું હતું? કિતાબુલ હિન્દુસ્તાન. આ પુસ્તક જે છે કઈ ભાષામાં હતું? અરબી ભાષામાં. પ્રશ્ન પૂછાઈ ગયો જીપીએસસીમાં. કઈ ભાષામાં હતું? અરબી ભાષામાં. ફરુબી નામના કવિ આવેલા હતા સાથે. ફરુબી આ પણ યાદ રાખજો. અત્યાર સુધી આ પૂછાતું હતું, અલબરુની આવેલા હતા, હવે ફરુબીનું પૂછાશે. કર્ણદેવ પહેલો બિરુદ કયું મેળવ્યું હતું? ત્રૈલોક્યમલ. કયું બિરુદ મેળવ્યું હતું? ત્રૈલોક્યમલ. કર્ણાવતી નગરની સ્થાપના કઈ રીતે? કયા રાજાને હરાવીને? આશાપલીના આશાભીલને. આશાપલીના આશાભીલને હરાવી કર્ણાવતી નગરની સ્થાપના કરી. કર્ણમેરુ પ્રસાદ પાટણમાં આવે. મૃત્યુ ક્યાં થયું? માળવાના રાજા નરવર્માએ 1054માં આકરા સમય એમનું અવસાન થયું. ફરી પાછું કર્ણદેવ સોલંકીની હત્યા અથવા તો મૃત્યુ કઈ રીતના થાય? તો કે માળવાના રાજા નરવર્મા જે છે એ કરે છે ત્યારે. માળવા જે છે, માળવા બરાબર, એ મધ્યપ્રદેશ યુપીમાં આવે. આ જ માળવાના રાજા નરવર્માના ઉત્તરાધારી કે યશોવર્મા હતા. આ યશોવર્મા જે છે એને કોણ હરાવે છે? સિદ્ધરાજ. કોણ હરાવે છે? સિદ્ધરાજ. યુદ્ધ વિજય 1073માં લાટ પ્રદેશ પર જીત પ્રાપ્ત થઈ, પરંતુ જગતપાલે વિશ્વામિત્રી નદીના તટે સોલંકી સૈન્યને હરાવી નવસારી શહેર મુક્ત કરાવ્યું. મીનળ દેવી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. મૂળ નામ મૈણેલા દેવી. બધા ટોપિક જોશું. પિતા જય કેસી. સ્થાપત્ય મુનસર તળાવ, મલાવ તળાવ. મુનસર તળાવ છે વિરમગામમાં આવે. મલાવ તળાવ છે ધોળકા આવે. મુનસર તળાવ જે છે એ અર્ધસહસ્ત્રીલિંગ તળાવ તરીકે ઓળખાય છે. અસહસ્ત્રીલિંગ તળાવ તરીકે ઓળખાય છે. મલાવ તળાવ જે છે બરાબર, એમાં આવે ન્યાય જોવો હોય તો મલાવ તળાવ. શું મિત્રો? ન્યાય જોવો હોય તો મલાવ તળાવ. ધાર્મિક કાર્ય ક્યાં કર્યા? તો કે સોમનાથનો યાત્રાવેરો છે માફ કરાયો. જય કેસી ક્યાંના હતા? તો કે કર્ણાટક પાસે આવેલ ચંદ્રપુર. જો લખ્યું જ છે, કર્ણાટક પાસે આવેલ ચંદ્રપુરના કંદમ કુળના રાજા હતા. ક્યાં કુળના? કંદમ કુળના રાજા હતા. આ મલાવ તળાવ, આ મુનસર તળાવ. ન્યાય જોયો તો મલાવ તળાવ. અર્ધસહસ્ત્રલિંગ તળાવ તો કે મુનસર તળાવ. કવિ બિલ્હણ યાદ રાખજો, કવિ બિલ્હણે કર્ણ સુંદરી લખ્યું છે. એક જગ્યાએ કવિ કલ્હણ આવે, રાજ તરંગિણી ગ્રંથ લખેલો છે. રાજ તરંગિણી ગ્રંથ લખેલો છે, એ ખ્યાલ હોવો જોઈએ. સિદ્ધરાજ જયસિંહ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સિદ્ધરાજ જયસિંહના 3 યુદ્ધ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જન્મ ક્યાં થયો? પાલનપુર. પિતા કર્ણદેવ સોલંકી, માતા મીનળદેવી. રાજ્યાભિષેક માત્ર 3 વર્ષ. સિંહાસન ઉપર કે સિંહાસન ઉપર? તો કેટલા વર્ષે આવે? 16 વર્ષે આવે.
બંધુ કોણ હતા? શ્રીપાલ, પ્રજ્ઞાચક્ષુ કવિ. વિદ્વાન વ્યક્તિ કોણ થઈ ગયા? હેમચંદ્રાચાર્ય. વિદ્વાન વ્યક્તિ કોણ થઈ ગયા? હેમચંદ્રાચાર્ય. પુત્રી કોણ હતી? કાંચન દેવી. માનીતો હાથી કોણ હતો? શ્રીકરણ. આ કાંચન દેવીના લગ્ન કોની હારે થયા હતા? અર્ણોરાચાર્ય. આ બંનેનો પુત્ર એટલે કોણ? સોમેશ્વર. બરાબર. અરુણરાજના લગ્ન કોની હારે થયા? દેવળ દેવી સાથે. દેવળ દેવી કોણ હતા? કુમારપાળના બહેન. અરુણરાજના પુત્રી હતા પુત્રી, એના લગ્ન કોની હારે થયા? કુમારપાળ હારે. કોની હારે થયા? કુમારપાળ હારે. ચલો, દરબારી વિદ્વાનો કોણ થઈ ગયા? રામચંદ્ર, જયમંગલ, યશચંદ્ર, વર્ધમાનસુરી, સાગરચંદ્ર. આ સમયે વિવાદ કયો થયો હતો? ખાસ યાદ રાખવાનું, શ્વેતાંબર અને દિગંબરનો વિવાદ થયો હતો. ફરી પાછું સિદ્ધરાજ જયસિંહના સમયમાં આ પ્રશ્ન ડીપમાં પૂછી શકે. કેનો વિવાદ થયો હતો? તો કે દેવસુરી અને કુમુદચંદ્રનો. દેવસુરી અને કુમુદચંદ્રનો વિવાદ થયો હતો કે શ્વેતાંબર અને દિગંબર. આ બે પોઈન્ટ ખાસ, શ્વેતાંબર અને દિગંબર. પર્વદિનોમાં અમારી ફરમાવી હતી. પર્વદિનોમાં અમારી ફરમાવી હતી. અમારી એટલે શું? તો આપણે એવું કહી શકીએ, પશુવધ નિષેધ. બરાબર. માંસ મદિરા ઉપર પ્રતિબંધ, ટૂંકમાં એ બધું કહેવા માંગે. પાટણના પટોળાના સમયમાં પ્રખ્યાત થયા સિદ્ધરાજ જયસિંહ. યાદ રાખજો, કુમારપાળ નથી લખવાનું. 2016ની કોન્સ્ટેબલની પરીક્ષા હતી, એમાં સિદ્ધરાજ જયસિંહ આન્સર આપ્યો હતો. તમે જોઈ શકો, 2016 કોન્સ્ટેબલ. યુદ્ધ વિજય ખાસ જોઈ લ્યો. સૌથી પહેલું વિજય કયું છે? સોરઠ ઉપર. યુદ્ધ થવા પાછળનું કારણ શું હતું? રાણક દેવીનું અપહરણ. રાણક દેવીનું અપહરણ શા માટે કર્યું હતું? તમે કે રા નવગણ જે છે એમને કીધેલું હતું કે હું મારા એ પુત્રને ગાદી ઉપર બેસાડીશ જે પાટણનો દરવાજો તોડી પાડે અને ત્યાંની કોઈ એક મહિલાને બંધક બનાવીને લઈ આવે. રા ખેંગાર એવું કીધું કે હું આ તમારું ઈચ્છા પૂરી કરીશ. અને આ સમયે સિદ્ધરાજ જયસિંહ પાછા ક્યાં હતા? માળવા હતા. સિદ્ધરાજ જયસિંહ માળવા હતા. એટલે રા ખેંગાર જે છે એ લાભ લઈ લે છે અને આક્રમણ કરે છે. રા ખેંગાર પણ બહાદુર વ્યક્તિ હતા. એટલે રાણક દેવીનું અપહરણ થાય છે અને અહીંયા જુનાગઢ લઈ આવે છે. બરાબર. એના દંડનાયક કોણ હતા? સજ્જન મંત્રી હતા. કોણ હતા? સજ્જન મંત્રી. બિરુદ કયું મળ્યું હતું? સિદ્ધ ચક્રવર્તીનું. આ ખાસ યાદ રાખવાનું. સજ્જન મંત્રી પછી ત્યાં પરશુરામ જે છે, પરશુરામ એની નિમણૂક કરી હતી. પરશુરામની. સજ્જન મંત્રીનો પુત્ર કોણ હતો? પરશુરામ. બિરુદ કયું મળ્યું? સિદ્ધ ચક્રવર્તી. માળવા. માળવા જે છે, માળવા સિદ્ધ ચક્રવર્તી. બીજું કયું? ત્રૈલોક્ય ગંડ. માળવા જે છે એના યશોવર્મા રહેવા. મહાદેવનું નિમણૂક કરી. બિરુદ કયું મળ્યું? અવંતીનાથ. સરસ્વતી નદી કિનારે બર્બરક જોરાવર સરદાર હતા. જોરાવર સરદાર. બર્બરક જીષ્ણુનું બિરુદ મળ્યું. બરાબર. કદાચ ક્વેશ્ચન પૂછાય, બર્બરક જીષ્ણુનું, બર્બરક જે છે, બર્બરક બિરુદ મળ્યું, બર્બરક જીષ્ણુ. અને બાબરા ભૂતને હરાવ્યા ત્યારે બાબરા ભૂતને કોને બચાવ્યા? દ્વંદ્વ યુદ્ધમાં. યાદ રાખજો, સિદ્ધરાજ જયસિંહ અને બાબરા ભૂત વચ્ચે દ્વંદ્વ યુદ્ધ થયું હતું. કોને બચાવ્યા? આવો ક્વેશ્ચન પૂછાય, એની પત્ની આવશે પિંગલા દેવી. પિંગલા દેવીના કહેવાથી એ બચે છે. બરાબર. આ ખબર હોય. ચલો, એનાથી આગળ. યુદ્ધનું કારણ શું હતું? રાણક દેવીનું અપહરણ. રાજા રા ખેંગાર હતા. ચુડાસમા વંશ. સોરઠ ઉપર વિસ્તાર કયો? સોરઠ. આ શું હતું? ઉપરકોટ. આના ઉપર આક્રમણ કરવું એટલે અઘરું હતું. ઉપરકોટ ઉપર. મંત્રી કોણ હતા? સજ્જન મંત્રી પરશુરામ. સિદ્ધ ચક્રવર્તી અને ત્રૈલોક્ય ગણ. બે ઉપાધિ મેળવી, સિદ્ધ ચક્રવર્તી અને ત્રૈલોક્ય ગણ. બરાબર. આ 12 વર્ષ યુદ્ધ આવ્યું. 12 વર્ષના અંતે યુદ્ધ જીતા, પણ કેની મદદથી? સિદ્ધરાજ જયસિંહ કોની મદદ કરી? સિદ્ધરાજ જયસિંહને કોને મદદ કરી? દેસળદેવ અને વિસળદેવ. દેસળદેવ અને વિસળદેવ મદદ કરે છે અને આ રીતના એ યુદ્ધ જીતે છે. રાણક દેવી શું થઈ ગયા? સતી થઈ ગયા. વઢવાણ કઈ નદી કિનારે? ભોગાવો. યાદ રાખજો, એક લીમડી ભોગાવો આવે, એક વઢવાણ ભોગાવો આવે. આ કઈ છે? લીમડી ભોગાવો છે. આ શું કઈ છે? વઢવાણ ભોગાવો છે. વઢવાણ ભોગાવો છે. બરાબર. આ નદી કઈ છે? વઢવાણ ભોગાવો. યુદ્ધ બાદ સોમનાથની યાત્રા કરી હતી પગપાળા. યાત્રા વેરો માફ કર્યો મિનળ દેવીના કહેવાથી. સિંહ સંવતની શરૂઆત. પછી માળવા ઉપર વિજય મેળવે. ખાસ યાદ રાખજો, ત્યાંથી ભોજ વ્યાકરણ ગ્રંથ લઈ આવે છે. આમાંથી સિદ્ધહેમ શબ્દાનુશાસન વ્યાકરણ ગ્રંથ બનાવવામાં આવે છે. સિદ્ધહેમ શબ્દાનુશાસન બનાવે છે કોણ? હેમચંદ્રાચાર્ય. ધારા નગરીનો દુર્ગ કબજે કર્યો તો ખાસ યાદ રાખજો. ધારા નગરીનો કબજો. ધારા નગરી છે એના ઉપર કબજો મેળવ્યો હતો. બર્બરક ઉપર વિજય. તો કે યુદ્ધ થવા પાછળનું કારણ શું? તો કે સરસ્વતી નદી કિનારે સાધુ સંતોને હેરાન કરતો, પુરોહિતો, બ્રાહ્મણો, ઋષિમુનિઓને.
આ વાતની જાણ સિદ્ધરાજ જયસિંહને તેને સિદ્ધરાજ જયસિંહને દ્વંદ્વ યુદ્ધમાં હરાવે છે. આ સિદ્ધરાજ જયસિંહના શિલાલેખો છે, એટલા બધા ઇમ્પોર્ટન્ટ નથી, ક્લાસ 1-2 લેવલ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. આ એના સ્થાપત્ય જો રુદ્રમહાલયનું અધૂરું કાર્ય પૂર્ણ કર્યું સિદ્ધરાજ જયસિંહ. દુર્લભ સરોવર ફરતે 1008 શિવલિંગ મુકાવ્યા. ડભોઈનો કિલ્લો અને ભરૂચના કિલ્લાનું સમારકામ કર્યું. વિષ્ણુ ભગવાનનું શું છે? દશાવતાર મંદિર. વિષ્ણુ ભગવાનનું દશાવતાર મંદિર. 10 અવતાર પૂછે ને એટલે વિષ્ણુ ભગવાન જ આવે. ટોટલ 24 અવતાર છે, પણ મુખ્ય અવતાર 10 છે. મહાવીર સ્વામી જિનાલય જે સિદ્ધપુરમાં છે. બરાબર. સિદ્ધપુર શહેર બ્રાહ્મણોને દાનમાં આપેલું. સિદ્ધપુર અને સિંહોર શહેર એ વસાવ્યા અથવા એમાં એક્સપાન્ડ કર્યું ત્યારે કાશ્મીરી બ્રાહ્મણોને બોલાવ્યા હતા. કાશ્મીરી પંડિતો ને બોલાવ્યા હતા. જયસિંહના સ્થાપત્ય અનુપમ સુકૃત અગત્યના કાર્યમાં રુદ્રમહાલે સિદ્ધપુરમાં આવે. સોમનાથની પદયાત્રા એ સોમનાથ. સહસ્તલિંગ તળાવ પાટણ. દાનસડા પાટણ. ખાસ યાદ રાખજો, જયસિંહના અનુપમ સુકૃત શબ્દ યુઝ થાય. અનુપમ સુકૃત તો કે મહાલય, મહાયાત્રા, મહાસર, મહાસ્થાન. આટલા પોઈન્ટ ક્લિયર હોવા જોઈએ. પ્રધાનમંડળ મહામાત્ય મુંજાલ મહેતા અને શાંતુ મંદિર. સલાહકાર જે કે સલાહકાર, આ બે ખાસ યાદ રાખવાના. સેનાપતિ યાદ રાખવાના કેશવ અને જયદેવ પરમાર. રાજકવિ યાદ રાખવાના સોમચંદ્ર. પુરોહિત સોમ શર્મા. પછી કોણ આવે? હેમચંદ્રાચાર્ય. હેમચંદ્રાચાર્યનો જન્મ ક્યાં થયો? ધંધુકા, અમદાવાદ. મૂળ નામ શું હતું? ચાંગદેવ. ઉપનામ કલિકાલ સર્વજ્ઞ. દીક્ષા સમય નામ શું થયું? સોમચંદ્ર. ગુરુ દેવચંદ્ર સૂરી. ગ્રંથ હિવસિદ્ધેમ શબ્દાનું શાસન. દયાશ્રી. દેશી નામ મળા. કાવ્યનું શાસન. સંધાનું શાસન. પ્રમાણ મીમાંસા. સમાધિ સ્થળ શેત્રુંજય પર્વત. પૂછાવા લાયક પ્રશ્ન. તો જે વિદ્યાર્થીઓ નવા હોય એને ખાસ આ રિવિઝન ચાલે છે. બાકી આપણે આટલી સ્પીડમાં નથી ચલાવતા, આ રિવિઝન ચાલે છે. સોલંકી વંશનું આપણે ડેઈલી રિવિઝન કરાવીએ છીએ 15 મિનિટ, કેમ કે અગત્યનો ટોપિક છે. માની લો કાલથી વાઘેલા વંશ ચાલુ થશે તો વાઘેલા વંશનું આટલું રિવિઝન નહીં હોય. સોલંકી વંશનું આપણે કરાવીએ છીએ કેમ કે ખૂબ જ અગત્યનો ટોપિક છે. બરાબર. ચલો એનાથી આગળ જઈએ. કુમારપાળ ગાદી ઉપર કેટલા વર્ષે આવ્યા? 50 વર્ષની વયે ગાદી ઉપર આવ્યા. માતા કાશ્મીરા દેવી. ત્રિભુવનપાળ પિતા. કીર્તિપાળ મહીપાળ ભાઈ. કુમારપાળ પછી ગાદી ઉપર આવે છે મહીપાળનો પુત્ર અજયપાળ. કેમ કે કુમારપાળ જે છે નિસંતાન હતા. રાણી હતી જલહણા, અરુણરાજની પુત્રી. અરુણરાજની પુત્રી છે. આજ પંડિત હેમચંદ્રાચાર્ય. જો યાદ રાખજો, હેમચંદ્રાચાર્ય સિદ્ધરાજ જયસિંહના સમયમાં પણ હતા અને કુમારપાળના સમયમાં પણ હતા. સિદ્ધરાજ જયસિંહના સમયમાં પણ હતા અને કુમારપાળના સમયમાં પણ હતા. ધર્મ કેવો અપનાવ્યો હતો? શૈવ ધર્મની સાથોસાથ જૈન ધર્મ અપનાવ્યો. શૈવ ધર્મ તો હતો જ, સાથોસાથ જૈન ધર્મ અપનાવ્યો. બિરુદ કેવું મળ્યું હતું? ગુજરાતનો અશોક. મંત્રી કોણ હતા? ઉદયન. આ ઉદયન છે ને એ સિદ્ધરાજ જયસિંહના સમયમાં ખંભાતના દંડનાયક હતા. ખંભાતના દંડનાયક હતા. મહામાત્ય કોણ હતા? વાઘભટ્ટ. મહામાત્ય કોણ હતા? તો આપણે એવું કહી શકીએ મુંજાલ મહેતા અને શાંતુ મંત્રી. ત્યાં ચેન્જ થાય છે. ત્યાં કોણ આવી જાય છે? વાઘભટ્ટ આવી જાય. આધિપત્ય ક્યાં? તો કે સૌરાષ્ટ્ર, ગોધરા, આબુ, મેવાડ, મારવાડ, ઉદયપુર, શિલાહોર. આ બધી સ્થળે એમનું ક્યાંક ને ક્યાંક આધિપત્ય હતું મિત્રો. કોંકણ એટલે ક્યાં આવશે? મહારાષ્ટ્ર. ઉત્તર મહારાષ્ટ્ર કહેવાય કોંકણ એટલે. શિલાહોર છે. ઉદયપુર રાજસ્થાન, મારવાડ રાજસ્થાન, મેવાડ રાજસ્થાન, આબુ રાજસ્થાન, ગોધરા ગુજરાત, સૌરાષ્ટ્ર ગુજરાત. શિવના ઉપાસક. જો શૈવ ધર્મ હતો એમનો પોતાનો, એટલે શિવના ઉપાસક હતા. શિવના ઉપાસક અને સાથોસાથ જૈન ધર્મ અપનાવ્યો. બિરુદ મળ્યા હતા પરમહરત, પરમ શ્રાવક. પરમહરત અને પરમ શ્રાવક બિરુદ મળેલા. મદદ કોને કરી? કૃષ્ણદેવના સૈન્યની મદદથી એ એક ગાદી ઉપર આવે છે. અને બીજા કોણ? હેમચંદ્રાચાર્ય. વિજય શાકંભરીના રાજા અર્ણોરાજને રહેવા. શિલાહાર રાજ્યના મલ્લિકાર્જુનને અને માળવાના રાજા ભલ્લાલદેવ. ભલ્લાલદેવ તમને ભૂલાશે નહીં. વડનગર ફરતે કોટ. બરાબર, એ મુખ્ય. પછી ગિરનાર પરના પગથિયા. જૈન તીર્થધામમાં ગિરનાર, શેત્રુંજય ઉપર, તારંગા પર્વત ઉપર અજીતનાથનું જિનાલય. અપુત્રિકા ધનનો ત્યાગ કર્યો. પ્રશ્ન પૂછાશે. વિધવાનું ધન જપ્ત કરવાનો જે કાયદો હતો એનો ત્યાગ કર્યો. રુદતી વિધ અથવા તો રડતીનું ધન છે ત્યાગી દીધું. કે જે સ્ત્રીને અથવા જે વિધવાને કોઈ સંતાન ન હોય એનું સંપત્તિ બધી કોણ લઈ લેતા? રાજા. એ ત્યાગ કરી દીધો. ને ખુદને પોતાને સંતાન નહોતા. એ વિચારે કે મારે સંતાન નથી અને મારું બધું ધન છે કોઈક ત્યાગ ધન છે જપ્ત કરી લેતો.
એટલે એમાંથી એમને સમજ આવી અથવા એ પોતાના વિચાર હતા કે જેમને રજૂ કર્યા કે આજ પછી હવે કોઈ દિવસ રડતીનું ધન અથવા રુદતી વિતનું ધન આપણે લેવાનું થતું નથી. રાજ્યમાં માંસ મદિરા ઉપર શું મૂક્યો? પ્રતિબંધ મૂક્યો. ગ્રંથ લેખો ગણતર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ગ્રંથ લેખો ગણતર્પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કૃષ્ણદેવ હેમચંદ્રાચાર્ય ઉદયનનો સહારો મેળવી ગાદી ઉપર આવ્યા. કૃષ્ણદેવ હેમચંદ્રાચાર્ય ઉદયનનો સહારો મેળવી ગાદી ઉપર આવ્યા. 3 વ્યક્તિનું નામ લખવાનું. ઉદયન ખંભાતનો દંડનાયક હતો. પછી આમાં મંત્રી તરીકે આવ્યો. દંડનાયક કોના સમયમાં હતો? સિદ્ધરાજ જયસિંહના સમયમાં. તેના સમયમાં દયાશ્રેયની રચના થઈ હતી. દયાશ્રેયની રચના કોને કરી હતી? હેમચંદ્રાચાર્ય. કોને કરી હતી મિત્રો? હેમચંદ્રાચાર્ય. શાસન વ્યવસ્થા મંત્રી કોણ હતા? ઉદયન હતા. મહામાત્ય કોણ હતા? વાઘભટ્ટ હતા. કોણ હતા? વાઘભટ્ટ. લાટનું શાસન કોને સંભાળ્યું હતું? આમ્રભટ્ટીએ. ચિત્તોડનું શાસન સજ્જને. જો આ બધા એમના દંડનાયક અથવા તો ક્યાંક ને ક્યાંક આપણે એવું કહી શકીએ કે શાસન કરતા છે. સચિવ કોણ હતા? વલ. કોષાધ્યક્ષ કપરદી. પુરોહિત આગીમ અને સર્વદેવ. જૈન ધર્મના અધ્યક્ષ અભયકુમાર. થોડુંક ડીપમાં છે આ બધું. એના પછી ગાદી ઉપર આવે અજયપાળ. મિત્રો 2 કે 3 રાજા જ છે. આપણું સોલંકી વંશ પૂરું થશે. એક જ મિનિટ મિત્રો. ચલો સોલંકી વંશ આપણે અજયપાળ પહોંચેલા. હવે અજયપાળ આવશે, પછી નાયિકા દેવી આવશે, ભીમદેવ બીજો આવશે, દુર્લભરાજ બીજો, મૂળરાજ બીજો, ભીમદેવ બીજો અને છેલ્લે ત્રિભુવનપાળ બીજો. ત્યાં અંત આવી જશે. અજયપાળ મિત્રો નામ શું છે? અજયપાળ. શું નામ છે? અજયપાળ. શાસન કેટલા વર્ષ હતું? માત્ર 3 વર્ષ શાસન હતું. પત્ની કોણ હતા? નાયિકા દેવી અને કર્પૂર દેવી. આ નાયિકા દેવી એટલે ગુજરાતના રાણી લક્ષ્મીબાઈઓ. નાયિકા દેવી એટલે ગુજરાતના રાણી લક્ષ્મીબાઈ. 1178 મોહમ્મદ ઘોરીને હરાવ્યા હતા. શાહબુદ્દીન ઘોરી. આખું નામ શું છે? ઘોરી. એને હરાવ્યા હતા 1178. જેમાં મદદ કરી હતી ભીમદેવ બીજાએ. ક્વેશ્ચન પૂછાણો જીપીએસસી 2019. બરાબર. 1178 મોહમ્મદ ઘોરીને હરાવ્યા હતા. ભીમદેવ બીજો જે છે એને મદદ કરી હતી. આ પ્રશ્ન પૂછાણો જીપીએસસી 2019. રાણી લક્ષ્મીબાઈ છે. રાણી લક્ષ્મીબાઈ ઝાંસીના હતા. વીરાંગના તરીકે ઓળખાય છે. યાદ રાખજો મિત્રો, આપણે વીર પુરુષ જેવો શબ્દ યુઝ કરીએ છીએ, વીર પુરુષ, એવી જ રીતના સ્ત્રી માટે વિરાંગના શબ્દ યુઝ થાય. એ ભૂલાવવાનું છે. સ્ત્રી માટે વિરાંગના શબ્દ યુઝ થાય. નાયિકા દેવી કપૂરા દેવી એમના પત્ની હતા. મેવાડના સામંતસિંહ સાથે યુદ્ધ કર્યું હતું. મેવાડના સામંતસિંહ સાથે યુદ્ધ કર્યું હતું. વિજયદેવ નામના પોતાના દ્વારપાળે અજયપાળની હત્યા કરી હતી. જો દ્વારપાળ, બરાબર, એનો રક્ષક કહી શકીએ. એમની બાજુમાં જે હોય તે દ્વારપાળ. વિજયદેવ શું નામ છે? વિજયદેવ નામના પોતાના જ દ્વારપાળે આજ નડ્યું છે મિત્રો. તકલીફ આજ પેઢી છે કે ક્યાંક ને ક્યાંક બીજાઓ તો લાભ લેતા લેશે, પણ બીજાઓને
ખબર પડતી પડશે, પણ એ પહેલા આપણાને આપણી બધી ખબર હોય અને જ આપણી હારે દગો કરે છે. અને એમાંનો એક દગો એટલે આ જોઈ શકો, વિજય દેવ જ પોતાના દ્વારપાળની વિજય દેવ જ નામના પોતાના દ્વારપાળે એમની અજયપાળની શું કરી, હત્યા કરી નાખે છે. અજયપાળે કવિ રામચંદ્ર, આમ્રભટ્ટ, કપરદી મંત્રી ને મરાવી નાખ્યાનો ઉલ્લેખ કરાયો છે. આ અજયપાળ જે છે એની ભૂલ છે. એમના જ મંત્રીઓ જે છે એને મરાવી નાખ્યાનો ઉલ્લેખ છે. એટલે એ પણ કદાચ નડી શકે. રાજાઓની પણ ક્યાંક અંશે કોક વાર ભૂલ હોતી હોય, એવું નથી મિત્રો, ન હોય. માત્ર 3 વર્ષ શાસન કર્યું, જોઈ શકો. માત્ર કેટલા વર્ષ શાસન કર્યું છે? 3 વર્ષ. અજયપાળ પછી ગાદી ઉપર કોણ? મૂળરાજ બીજો. અજયપાળ પછી ગાદી ઉપર કોણ? મૂળરાજ બીજો. માતા કોણ છે? નાયકા દેવી. નાયકા દેવીને આપણે સારી રીતે ઓળખી શકીએ, જોઈ શકો. ધૂમકેતુ છે, ધૂમકેતુ, એમને આ લખેલું હતું. નાયકા દેવીની કહાની ખૂબ જ અનન્ય છે, દુર્લભ છે. રાણી લક્ષ્મીબાઈની જેમ એ પોતે તલવાર લઈને નીકળી ગયા હતા. તલવાર લઈને નીકળી ગયા હતા અને ક્યાંક ને ક્યાંક મોહમ્મદ ઘોરીને હરાવ્યા હતા. ભાઈ જો અહીંયા રહી. આ આ ભાઈ જે છે મોહમ્મદ ઘોરી, એ લુખો માણસ છે, લુખો માણસ. મોહમ્મદ ગજનવી એનાથી મોટો લુખો માણસ. 17 વખત આક્રમણ કર્યું. બરાબર. ત્યાં ગજની પ્રાંતમાં રહેતા અને પૈસા તો શું હોય નહીં ત્યાં. ભારતમાં આવી લૂંટફાટ કરીને જતા રહેતા. ભારતમાં આવી લૂંટફાટ કરીને જતા રહેતા. સોમનાથ મંદિર એટલું ધનાઢ્ય હતું, સમયાંતરે સોમનાથ ઉપર આક્રમણ થતું. ઘણા બધા લોકોએ સોમનાથ ઉપર આક્રમણ કરેલું. સોમનાથ ઉપર આક્રમણ સમયની વાત આવે એટલે આ પ્રસંગે આપણે યાદ કરવા પડે હમીરસિંહજી ગોહિલ, વેગડા ભીલને. હમીરસિંહજી ગોહિલ અને વેગડા ભીલને. હમીરસિંહજી ગોહિલ ધારીના હતા. ધારી પાસે લાઠી આવેલું, તેના લાઠીના ગોહિલ વંશજ હતા હમીરસિંહજી ગોહિલ, અમરેલી જિલ્લામાં થઈ ગયા. વેગડા ભીલને યાદ કરવા પડે, ગીર સોમનાથના, ગીરમાંથી આવ્યા હતા. 12 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું હતું. 12 દિવસના અંતે બંને જે છે શહીદ થઈ ગયા હતા મિત્રો. આજે પણ સોમનાથના પટાંગણમાં તમે જાઓ, સોમનાથના દર્શન કરવા જાઓ એટલે તમને વેગડા ભીલ ની પણ પ્રતિમા જોવા મળશે અને માનનીય બરાબર વીર હમીરસિંહજી ગોહિલ જે કેસરી ચેડા શહીદ થયા, બરાબર, વીર ગતિ પાઈમાં યુદ્ધમાં, એમની ક્યાંક ને પ્રતિમા જોવા મળે. ઘોડા ઉપર છે, તમે જોઈ શકો. આ ઇતિહાસ છે મિત્રો આપણા. બરાબર. દેશની રક્ષા માટે, બરાબર, ધર્મને બચાવવા માટે પ્રાણની આહુતિ જે છે એ ભૂતકાળની અંદર રાજપૂત રાજાઓએ આપેલી છે, જે આપણને ખબર હોવી જોઈએ. બરાબર. રાજપૂત રાજાઓએ ક્યાંક ને ક્યાંક આપેલી છે અને એ પણ છે કે થોડા ઘણા અંશે ભૂતકાળની અંદર ઘણીવાર રાજાઓની ભૂલ પણ હોય છે. જેમ કે કર્ણદેવ વાઘેલા, એની ભૂલ હતી. એવો ઉલ્લેખ છે બુકની અંદર કે એમના જ મંત્રી માધવ મંત્રી જે છે, બરાબર, એમના જે પત્ની હતા, બરાબર, એમની ઉપર કુદ્રષ્ટિ એમની હતી અને આ વાતની જાણ માધવ મંત્રીને થઈ જાય છે. અને માધવ મંત્રી જે છે ક્યાંક ને ક્યાંક કોને જાણ કરે છે? અલાઉદ્દીન ખિલજીને. બરાબર. અને એને પ્રોત્સાહિત કરે છે ગુજરાત ઉપર આક્રમણ કરવાને. અલાઉદ્દીન ખિલજી આક્રમણ કરે છે. ઘણીવાર ભૂલ પણ થઈ ગયેલી છે આપણા રાજાઓથી, પણ નેગેટિવ પોઈન્ટ કરતા આપણે પોઝિટિવ પોઈન્ટ યાદ રાખીએ, બરાબર મિત્રો, તો હમીરસિંહજી ગોહિલ જેવા ઘણા બધા રાજાઓ થઈ ગયા કે જેને રાષ્ટ્રહિત સર્વોપરી, એમ દેશ માટે ગમે તે હદ સુધી જવાનું એમને કરેલું છે. અને એ હતા હમીરસિંહજી ગોહિલ. એ આપણને ખ્યાલ હોવો જોઈએ. વેગડા ભીલ, ભીલ સમુદાયના વેગડા ભીલ. મહામાત્ય કોણ હતા? કુમાર હતા. કોણ હતા મિત્રો? કુમાર હતા. ઉપનામ શું છે? બાળ મૂળરાજ. મૂળરાજ બીજાનું ઉપનામ શું છે? બાળ મૂળરાજ. તેના સમયમાં એટલે કે 1178માં મોહમ્મદ ઘોરીએ ગુજરાત પર આક્રમણ કરેલું. આ તો માત્ર 3 વર્ષ જ જીવ્યા હતા, અથવા 3 વર્ષ જ ગાદી ઉપર રહ્યા હતા. આ સમયે મદદ કોને કરી હતી? બરાબર. નાયિકા દેવી મેન યુદ્ધ લડ્યા હતા, નાયિકા દેવી. અને મદદ કોને કરી હતી? ભીમદેવ બીજાએ. કોને કરી હતી? ભીમદેવ બીજાએ. ભીમદેવ બીજો એટલે અમુક બુકમાં એવું લખ્યું છે કે મૂળરાજ બીજાના કાકા છે, અમુક બુકમાં એવું લખ્યું છે એમના ભાઈ છે. મૂળરાજના ભાઈ છે ને અમુક બુકમાં શું લખ્યું? કાકા લખ્યું. એટલે ઇતિહાસ જે છે એ ક્યાંક ને ક્યાંક આ રીતના આપણે કહી શકીએ, ક્યાંક તમને અલગ જોવા મળશે. એ બાબતે ચિંતા ન કરવાની. કોઈ એકને આપણે કન્સિડર કરી, એકને ધ્યાને લઈ અને આગળ વધવાનું. જે યુદ્ધમાં નાયિકા દેવીએ મહત્વની ભૂમિકા ભજવી હતી અને ગુજરાતને બચાવ્યું હતું. નાયિકા દેવી ભૂલાય નહીં મિત્રો. ગુજરાતના સૌ પ્રથમ સ્ત્રી શાસન કરતા કે ગુજરાતના સૌ પ્રથમ સ્ત્રી શાસન કરતા તો કોણ આવશે? ભૂપા.
ગુજરાતના અંતિમ સ્ત્રી શાસન કરતા કે તો કોણ આવશે? નાયકા દેવી. મોહમ્મદ ઘોરી, શાહબુદ્દીન ઘોરી નામ હતું. ગજની પ્રાંતના સુબા હતા કે જેને નિમણૂક ગિયાસુદ્દીન મોહમ્મદે કરી હતી. ગિયાસુદ્દીન મોહમ્મદ આ ગજની પ્રાંતના હતા. ગજની પ્રાંત છે અફઘાનમાં આવે. ક્યાં આવશે મિત્રો? અફઘાનમાં આવશે. ગિયાસુદ્દીન મોહમ્મદ. એનાથી આગળ જઈએ. એના પછી ગાદી ઉપર આવે ભીમદેવ બીજો. મિત્રો ઓન પેપર એવું લખેલું છે 64 યર્સ શાસન કર્યું, 64 વર્ષ. 64 યર્સ શાસન કરે છે. 944 થી સોલંકી વંશ ચાલુ થાય છે 1242 સુધી. અને આ છે સૌથી વધુ સમય શાસન કરનાર, 64 વર્ષ. સૌથી ઓછો સમય શાસન કરનાર કે તો આવશે વલ્લભરાજ. માત્ર કેટલા મહિને? 6 મહિને. આ 2 પોઈન્ટ ખબર હોવી જોઈએ. ઉપનામ છે ઘોડો ભીમ. ભીમદેવ પહેલાનું ઉપનામ શું હતું? યાદ કરો મિત્રો, બાણાવલી ભીમ. બે વચ્ચે ફેર છે. આ ઘોડો ભીમ છે, ઓલો હતો બાણાવલી ભીમ. ઘોડો ભીમ અને બાણાવલી ભીમ. વિરુદ્ધ નૈઋતુ પરમ ભટાર, મહારાજા ધીરાજ, પરમેશ્વર, અભિનવ સિદ્ધરાજ, સપ્ત ચક્રવર્તી, બાલ નારાયણ અવતાર. બરાબર. હું જાણું ત્યાં સુધી આટલા રાજાઓ થઈ ગયા ભીમદેવ, અથવા આટલા રાજાઓ થઈ ગયા સોલંકી વંશમાં. સૌથી વધુ બિરુદ કોઈને મળ્યા હોય, સૌથી વધુ બિરુદ કોને મળેલા છે? ભીમદેવ બીજાને. ભીમદેવ બીજાને સૌથી વધુ બિરુદ મળેલા છે. પરમ ભટાર, મહારાજા ધીરાજ, પરમેશ્વર, અભિનવ સિદ્ધરાજ, સપ્ત ચક્રવર્તી, બાલ નારાયણ અવતાર. પરમ ભટાર, મહારાજા ધીરાજ, પરમેશ્વર, અભિનવ સિદ્ધરાજ, સપ્ત ચક્રવર્તી અને બાલ નારાયણ અવતાર. આટલા તો કમ્પલસરી યાદ રાખવા પડશે. લગ્ન કોણ યારે થયા? લીલા દેવી આલે. ચૌહાણ રાજા પુત્રી સમરસિંહ, ઝાલોરના રાજા. ચૌહાણ વંશ એટલે ચાહમાન વંશજ. ઝાલોરના રાજા ચૌહાણ રાજાની પુત્રી સમરસિંહ સાથે લગ્ન કર્યા, લીલા દેવીને. બરાબર. લીલા દેવી જે છે એમના લગ્ન ક્યારે થયા? ભીમદેવ બીજા. સમરસિંહની શું હતી? પુત્રી હતી મિત્રો. આ ઝાલોર એટલે આગળ પણ આવશે વાઘેલા વંશ. ઝાલોરના રાજા જે છે એ નામ સાંભળ્યું છે કાન્હડ દે. ત્યાંમાં જ આવશે વિરમદેવ. ત્યાંમાં જ આવશે. એ જ કાન્હડ દે રાજા છે કે જેને ખલજી ફૌજ હતી, ખલજી ફૌજ ને ભારતની અંદર ગુજરાતમાં અવતાર હોય ગઈ. ઘણા તે વાઘેલા ઉપર આક્રમણ કરતા હતા ત્યારે ઝાલોરમાંથી પસાર થાય છે. આ સમયે કાન્હડ દે ઝાલોરની અંદરથી સેનાને નીકળવા નહોતી દીધી, ખલજી ફૌજને નીકળવા નહોતી દીધી. અને પછી એ ડાયવર્ઝન કરે છે અને બીજા રસ્તેથી જાય. બીજા રસ્તેથી જાય અને ક્યાંક ને ક્યાંક જે છે એ ગુજરાતની અંદર પાટણ ખાતે આવે છે. તો આપણને ખબર હોવી જોઈએ. આ રાજા થઈ ગયા આપણે કાન્હડ દે. ચલો એનાથી આગળ જઈએ. સમરસિંહની પુત્રી હતી લીલા દેવી, એ ખાસ યાદ રાખો. ભીમદેવ બીજાના સમયમાં થયેલું યુદ્ધ. બરાબર. ઓલું યુદ્ધ 1178માં જેને મદદ કરી હતી, જેમાં તેને ક્યાંક ને ક્યાંક નાયકા દેવી છે, નાયકા દેવીની મદદ કરી હતી. આ જે બીજું યુદ્ધ છે ભીમદેવ બીજાનું, બીજું યુદ્ધ, એ કેવું યુદ્ધ છે? કુતુબુદ્દીન ઐબકનું આક્રમણ થયું હતું. એનું આક્રમણ થયું હતું કુતુબુદ્દીન ઐબકનું. આ બીજું યુદ્ધ, આ પોતાનું યુદ્ધ છે. આમાં સહાયકારક છે એ પોતે. આ પોતાનું યુદ્ધ છે, ખુદનું પોતાનું યુદ્ધ છે. આ ખ્યાલ હોવો જોઈએ. ઈસવીસન 1197માં કુતુબુદ્દીન ઐબકે આક્રમણ કર્યું. કોને આક્રમણ કર્યું? કુતુબુદ્દીન ઐબકે આક્રમણ કર્યું. આ કુતુબુદ્દીન ઐબક કોણ છે? ગુલામ વંશના છે, યાદ રાખજો. ગુલામ વંશ. ગુલામ વંશની અત્યારે કેમ કે ચૌહાણ વંશ ચાલતો હતો, ચૌહાણ વંશ, એમાં દિલ્હી ખાસ પૃથ્વીરાજ ચૌહાણ ક્યાંના રાજા હતા મિત્રો? દિલ્હીના રાજા હતા. આ પૃથ્વીરાજ ચૌહાણ અને કોનું યુદ્ધ થયું હતું? મોહમ્મદ ઘોરીનું. કેટલા યુદ્ધ થયા હતા? 2 યુદ્ધ થયા. 2 યુદ્ધની અંદર જીત કોની થઈ હતી? પહેલા યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણની, બીજા યુદ્ધમાં મોહમ્મદ ઘોરીની જીત. મોહમ્મદ ઘોરીની જીત થતા ક્યાંક ને ક્યાંક ગાદી સંભાળે દિલ્હીની, એ કોણ સંભાળે? કુતુબુદ્દીન ઐબક. બરાબર. ફરી પાછું દિલ્હીની અંદર પૃથ્વીરાજ ચૌહાણનું શાસન છે. એનું અને મોહમ્મદ ઘોરીનું યુદ્ધ થાય છે, જે ભારતના ઇતિહાસના તરાઈના પહેલા અને તરાઈના બીજા યુદ્ધ તરીકે ઓળખાય છે. તરાઈનું જે પ્રથમ યુદ્ધ છે, તરાઈનું પ્રથમ યુદ્ધ,
એ પૃથ્વીરાજ ચૌહાણ જીતે છે, બીજું યુદ્ધ છે મોહમ્મદ ઘોરી જીતે છે. પૃથ્વીરાજ ચૌહાણની ભૂલ એ હતી મિત્રો કે એને મોહમ્મદ ઘોરી જે છે એને જવા દીધા હતા, એની હત્યા ન કરી, જવા દીધા, કાંઈ વાંધો નહીં, ભલે બીજી વાર તું આક્રમણ ન કર. રાજપૂત રાજા છે, દિલદાર છે, એટલે ક્યાંક ને ક્યાંક જવા દેશે. આ મોહમ્મદ ઘોરી પલટવાર કરે છે. દુઃખની વાત એ હતી એમાં પૃથ્વીરાજ ચૌહાણની આજુબાજુના રાજાઓ હતા અને પૃથ્વીરાજ ચૌહાણને સાથ આપવાને બદલે પાડોશી ધર્મ નિભાવવાને બદલે પાડોશી ધર્મ નિભાવતા નથી અને સાથ કોને આપે? મોહમ્મદ ઘોરીને આપે છે. મોહમ્મદ ઘોરીની મદદથી, મોહમ્મદ ઘોરી આજુબાજુના રાજાઓની મદદથી પૃથ્વીરાજ ચૌહાણને હરાવે, દિલ્હી કબજે કરે. ભારતના ઇતિહાસમાં પહેલી વાર ક્યાંક ને ક્યાંક મુસ્લિમ રાજાનું શાસન આવ્યું. મુસ્લિમ રાજાથી વાંધો નથી, અકબર જેવા હોય તો મુસ્લિમ રાજાથી વાંધો નથી, બરાબર. સર્વધર્મ એક સમાન છે આપણો ભારત દેશ, એટલે હંમેશા યાદ રાખો, બરાબર. ભારત દેશની અંદર હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી, યહૂદી બધા લોકો જે સર્વધર્મ એક સમાન કીધી, પણ આ જગ્યાએ કદાચ હિન્દુ રાજા હોત અને ભારત ઉપર એને ચઢાઈ કરી હોત ખોટી રીતે, તો એમની પણ ટીકા કરવામાં આવત. અહીંયા મોહમ્મદ ઘોરીની પણ ટીકા થાય છે કે ક્યાંક ને ક્યાંક પૃથ્વીરાજ ચૌહાણ જે છે એમને જવા દીધા હતા અને મોહમ્મદ ઘોરી દગાથી આજુબાજુના રાજાઓને પોતાની તરફેણમાં લઈ અને પૃથ્વીરાજ ચૌહાણને હરાવે. તે વાત સાચી ન કહેવાય, ખરેખર આવું ન કરવું જોઈએ. એ મોહમ્મદ ઘોરી હતા. પછી કુતુબુદ્દીન ઐબકને શાસન સોંપે છે. કુતુબુદ્દીન ઐબકને દિલ્હીની ગાદી સંભાળવામાં. કુતુબુદ્દીન ઐબક છે ને ભૂતકાળનો બદલો લેશે. ભૂતકાળનો બદલો એટલે કયો તો કે કુતુબુદ્દીન ઐબકના જે મહારાજા હતા, કુતુબુદ્દીન ઐબકના મહારાજા એટલે કોણ? મોહમ્મદ ઘોરી. એને 1178 આક્રમણ ક્યાં કર્યું હતું? ગુજરાત ઉપર. ત્યારે સફળ નહોતા થયા મોહમ્મદ ઘોરી, ત્યારે સફળ નહોતા થયા. એટલે આ એનો બદલો લેવા પાછું કરે છે કે હું પાછું જોઈ લઉં, બરાબર, હું લાડવો લઈ લઉં, ગુજરાત ના હરાઈ લઉં. કુતુબુદ્દીન ઐબક. પણ કુતુબુદ્દીન ઐબક છે એનાથી પણ ભેગું થતું નથી. કેમ કેવું? આ ગુજરાત છે, ભલે તમે બીજા રાજ્યમાં ભેગું કરી લ્યો, ગુજરાતમાં ભેગું થાય નહીં. આ ગુજરાતની ધરતી છે જ્યાં શ્રી કૃષ્ણ ભગવાન રહી ગયેલા. આ ધરતીને તમારે હરાવી એટલી હેલી નથી. આ એ ધરતી છે કે જેમાં ગાંધીજી થઈ ગયા. આ એ ધરતી છે કે જેમાં સરદાર વલ્લભભાઈ પટેલ થઈ ગયા, બરાબર. મહાન વ્યક્તિઓ, મહાન આત્માઓ ની આ ધરતી છે. આ ધરતીને હરાવી, આ વિસ્તારને હરાવો, ગુજરાત પ્રદેશને હરાવો એ સહેલો નથી મિત્રો, બરાબર. તો ફરી પાછું યાદ દેવડાવી દઉં, રેકોર્ડિંગ લેક્ચર છે. તમારી કમેન્ટ હું રીડ કરી શકીશ નહીં, પણ પરમ દિવસે આપણો લેક્ચર પાછો લાઈવ હશે. હજી કાલે પણ રેકોર્ડિંગ લેક્ચર છે. પરમ દિવસે આપણો લેક્ચર લાઈવ હશે, ત્યારે આપણે ફરી પાછા કમેન્ટ્સ રીડ કરશું અને તમારી કાંઈ પણ ક્વેરી સોલ્વ કરશું. મેં તમને આની પહેલા પણ કીધું હતું કે જ્ઞાન ગુરુકુલ ટીમ છે એમની અંદરથી એવી ઈચ્છા છે કે ગમે તે રીતે આ લેક્ચર જે છે અમે મેક્સિમમ ડિટેલમાં ચલાવી અને અર્લિયર કમ્પ્લીટ કરીએ. તમારી આવનારી પરીક્ષા છે સિનિયર ક્લાર્ક, એસટીઆઈ, ડીવાયએસઓ, એ આવે પહેલા કમ્પ્લીટ કરી નાખીએ. પણ જેટલું થાય એટલું મેક્સિમમ કરશું. પણ એવું નહીં કે કમ્પ્લીટ કરવાનું છે એટલે ફટાફટ ચલાવીએ. તમને જે ન સમજાય તમે એકવાર ને 100 વાર પૂછી શકો. આપણે ઓછા ટોપિક થશે એ ચાલશે, પણ પરફેક્ટ થવા જોઈએ. ચલો, મદદ કોને કરી હતી? લવણ પ્રસાદે કરી હતી. વાઘેલા વંશના રાજા હતા લવણ પ્રસાદ. આબુના રાજા ધારાવર્ષે પણ મદદ કરી હતી. ભીમદેવ બીજાએ અજમેર પર ચઢાઈ કરી, જેમાં પૃથ્વીરાજ ચૌહાણના પિતા સોમેશ્વરનું શું થયું? અવસાન થાય છે. પૃથ્વીરાજના પિતા સોમેશ્વરનું શું થાય છે? અવસાન થાય છે. આપણને ખ્યાલ હોવો જોઈએ. પૃથ્વીરાજ ચૌહાણના પિતા સોમેશ્વર. તો પૃથ્વીરાજ ચૌહાણ જે છે, બરાબર, એમના દાદી કોણ થાય? પૃથ્વીરાજ ચૌહાણ છે એમના દાદી કોણ થાય? ઓકે, સિદ્ધરાજ જયસિંહના જે પુત્રી હતા તે કાંચન દેવી, એમના દાદી પિતા સોમેશ્વર હતા, બરાબર. પિતા કોણ હતા? સોમેશ્વર હતા. દાદા કોણ થશે? અરુણરાજ. ફરી પાછું એ તકલીફ પડી. ભીમદેવ બીજાએ અજમેર પર ચઢાઈ કરી, જેમાં પૃથ્વીરાજ ચૌહાણના પિતા સોમેશ્વરનું મૃત્યુ થાય. ત્યારબાદ પૃથ્વીરાજ ચૌહાણે ગુજરાત પર ચઢાઈ કરી, જેમાં ભીમદેવ બીજાની હાર થઈને શું થઈ? સંધિ થઈ. અંદરો અંદર ક્યાંક ને ક્યાંક વિખવાદ થતા સંધિ થાય, યુદ્ધ થાય, સંધિ થાય, યુદ્ધ થાય, સંધિ થાય, યુદ્ધ થાય. માળવાના રાજા સુભડ વર્મા ગુજરાત પર ચઢાઈ કરી, પરંતુ લવણ પ્રસાદે પાછા વાળ્યા. જો લવણ પ્રસાદ છે ને ખૂબ જ મહત્વની કામગીરી બજાવે છે. લવણ પ્રસાદના પિતા જે છે ને અરુણરાજ હતા. કુમારપાળ જે છે ને સમકાલીન હતા કુમારપાળ.
કુમારપાળ જે છે એ કુમારપાળનો માસી ભાઈ કોણ હતો? લવણ પ્રસાદ, અરુણરાજ. તો કે આના પછીના ચેપ્ટરમાં આવશે ત્યારે આપણે ડીપમાં જોઈશું. બરાબર. પેલા રાજા ધવલ આવે, પછી અરુણરાજ આવે, લવણ પ્રસાદ આવે, પછી વીર ધવલ આવે, પછી વિસલદેવ આવે, અને છેલ્લો રાજા કર્ણદેવ વાઘેલા. બરાબર. એનાથી આગળ જઈએ. ભીમદેવ બીજાના સ્થાપત્ય જો કયું શહેર વસાયું હતું મિત્રો? લીલાપુર નગર. લવણ પ્રસાદની માતા સલખણા દેવીના નામ પરથી સલખણપુર શહેર વસાવ્યું. સલખણાના નામ પરથી સલખણપુર શહેર વસાવ્યું હતું. અંડલેશ્વર દેવ, સખલેશ્વર દેવ લવણ પ્રસાદે વસાવ્યો. વિરમદેવે ઘુસડી એટલે કે વિરમગામમાં વિરમેશ્વર અને સુલમલેશ્વર મંદિર બંધાવ્યું. જો થોડાક અઘરા પડશે, પાછા રિપીટ કરીશું કે ભીમદેવે સોમનાથ મંદિરમાં મેઘધ્વનિ નામે મંડપનું નિર્માણ કર્યું. આ ક્વેશ્ચન પૂછાઈ ગયું છે. કયા નામનો મંડપ બંધાયો હતો? મેઘધ્વનિ. મેઘધ્વનિ નામે મંડપ બનાવ્યો. ભીમદેવ બીજાએ સોમનાથ મંદિરમાં કયા નામે મંડપ બંધાયો હતો? મેઘધ્વનિ નામે મંડપ બંધાવેલો હતો. છેલ્લો રાજા કોણ છે મિત્રો? ત્રિભુવનપાળ. કોણ છે? ત્રિભુવનપાળ. રેડી? ચલો ફરી પાછું તમને આ સ્થાપત્ય રિપીટ કરી નાખું. લીલાપુર નગર વસાયું હતું, પાટણમાં આવે. મોસ્ટ ઓફ પાટણ એરિયામાં છે. લવણ પ્રસાદની માતા સલખણ દેવીના નામ પરથી સલખણપુર શહેર વસાયું. સલખણપુર શહેર પાટણમાં. લુણ પસાક. લુણ પસાક એટલે કોણ? લવણ પ્રસાદ નું ઉપનામ છે. તો ફરી પાછું કે ભીમદેવ છે, ભીમદેવ બીજો, તેને યુદ્ધમાં સૌથી વધુ મદદ કોને કરી? મોહમ્મદ ઘોરી આક્રમણ, મોહમ્મદ ઘોરીના સુબા કુતુબુદ્દીન ઐબકે આક્રમણ કર્યું હતું ત્યારે ભીમદેવ બીજાને મદદ કોણ કરે છે? લવણ પ્રસાદ. અથવા તમને રેન્ડમલી ક્વેશ્ચન પૂછી નાખે કે વાઘેલા વંશના કયા રાજા છે કે જેને સૌથી વધુ સોલંકી વંશના રાજા ભીમદેવ બીજાની મદદ કરી દીધું? તમે શું લખવાના? લવણ પ્રસાદ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જો કે આના પછી વાઘેલા વંશ આવે જ છે, જે આપણે કાલે જોવાનો છે. બરાબર. ધવલ, લવણ પ્રસાદ, અરુણરાજ, લવણ પ્રસાદ, વીર ધવલ, પછી વિસલદેવ વાઘેલા કે જેને વાઘેલા વંશની સ્થાપના કરી. આ વંશનો અંતિમ રાજા કર્ણદેવ વાઘેલા, જે અંતિમ રાજપૂત રાજા હતો, અંતિમ હિન્દુ રાજા હતો. કઈ રીતના શાસનનો અંત આવે છે તેના ઉપર આપણે વિગતવાર ચર્ચા કરીશું. બરાબર. ચલો એનાથી આગળ જે અંડલેશ્વર દેવ અને સખલેશ્વર દેવ લવણ પ્રસાદે બંધાવ્યા. અંડલેશ્વર દેવ અને સખલેશ્વર દેવ એમની પિતાના નામ ઉપરથી છે. પિતા છે એ અંડલેશ્વર ઉપરથી, અંડલેશ્વર દેવ છે પિતાના નામ ઉપર, સલખણેશ્વર દેવ છે એ માતાના નામ ઉપરથી. બરાબર. કેમ કે સલખણ દેવી છે એમની માતાનું નામ હતું. લવણ પ્રસાદ ખૂબ જ એક્ટિવ વ્યક્તિ હતા. ને આવા જ એક્ટિવ વ્યક્તિ આગળ જતા વસ્તુપાળ તેજપાળ આવશે. કોણ આવશે? વસ્તુપાળ તેજપાળ. વિરમદેવે ઘુસડીનું બીજું નામ શું છે? વિરમગામ. વિરમદેવે ઘુસડીમાં વિરમેશ્વર દેવ અને સુમલેશ્વર દેવ ના મંદિર બંધાવ્યા. વિરમેશ્વર દેવ અને સુમલેશ્વર. વિરમલેશ્વર એટલે પોતાના નામ ઉપરથી, વિરમદેવ ઉપરથી વિમલેશ્વર, વિરમેશ્વર. ભીમદેવ બીજાએ સોમનાથ મંદિરમાં મેઘધ્વનિ, આ ખાસ યાદ રાખી નાખજો, મેઘધ્વનિ નામે શું બનાવ્યું હતું? મંડપનું નિર્માણ કરેલું હતું. મેઘધ્વનિ નામે મંડપનું નિર્માણ કર્યું હતું. બરાબર. એના પછી આ વંશના અંતિમ રાજા કોણ હતા? ત્રિભુવનપાળ બીજો. ત્રિભુવનપાળ બીજાને કોણ હરાવે છે? આવો ક્વેશ્ચન પૂછે તો વિસલદેવ. આ જ વિસલદેવ જે છે એ વાઘેલા વંશના શું બને? ખરા સ્થાપક. શું બને? ખરા સ્થાપક બને છે. વિસલદેવ પોતાના નામ પરથી એક શહેર વસાવે છે, એનું નામ છે વિસનગર. કયું શહેર વસાવે છે મિત્રો? વિસનગર. આ જ વિસલદેવ છે એનો ભાઈ વિરમદેવ હોય. વિરમદેવ છે એ પોતાના નામ ઉપરથી શહેર વસાવે છે, એનું નામ છે વિરમગામ. આ વિસલદેવ જે છે, વિસલદેવ એ ક્યાંક ને ક્યાંક ત્રિભુવનપાળના શું હતા? સમકાલીન. કુમારપાળના સમકાલીન અરુણરાજ હતા. પછી લવણ પ્રસાદ. અરુણરાજ કે લવણ પ્રસાદ કદાચ આડાવડા થાય છે, આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું, પણ અત્યારે ખાલી ઉપર છેલ્લું તમે સમજો. પછી વીર ધવલ,
સોરી, વીર ધવલ, પછી વિશલદેવ, ત્રીજે રાજા આવે કર્ણદેવ વાઘેલા. હવે આ જે વિશલદેવ છે ને એના સમકાલીન હતા કુમારપાળના જ વંશજ ત્રિભુવનપાળ બીજા. વિશલદેવ આની શું કરી નાખી? હત્યા કરી. નહીં બન્યો વાઘેલા વંશનો ખરો સ્થાપક. બાકી આમ શરૂઆત ધવલથી થઈ જાય. આખે આખું જે શાસન જે છે એ ક્યાં હતું? પાટણની અંદર ખાસ કરીને વાઘેલા એક ગામ હતું, વાઘેલા ગામ. એની જાગીરદારી જે છે કુમારપાળાના સગા ભાઈને, સગા માસીએ ભાઈને સોંપી હતી. વાઘેલા વંશની જાગીરદારી કુમારપાળ એમના સગા માસીએ ભાઈને સોંપી હતી. આ આપણને ખ્યાલ હોવો જોઈએ. વાઘેલા વંશ, બરાબર. મહેસાણા જિલ્લાનો એક હારીજ ગામ છે. હારીજ, જો કે અત્યારે પાટણમાં છે. હારીજ ગામ છે, હારીજ ગામ, ત્યાં વાઘેલા ગામ આવે. અને એ વાઘેલા ગામની જાગીરદારી કોને સોંપી હતી? તો કે કુમારપાળે એના સગા માસીએ ભાઈને. એટલા માટે નવો વંશ આવે છે. અને એ જ વંશનો એક રાજા હતો વિશલદેવ. વિશલદેવને કદાચ એનો ભૂતકાળ યાદ કરવો પડે વિશલદેવને, કે એ લોકો જે કંઈ પણ હતા, બરાબર, અથવા એમનું જે અસ્તિત્વ આવ્યું હતું એક રાજા તરીકેનું, એક પુરોહિત, એક રાજા તરીકે, એક સેનાપતિ તરીકે, એક ક્યાંક ને ક્યાંક સામંત તરીકેનું, એ કુમારપાળના લીધે હતું. જો કુમારપાળ ત્યારે એ શાસન ન સોંપત એમના માસીએ, સગા માસીએ ભાઈને, તો કદાચ આજ વિશલદેવ વાઘેલા ન હોત, અને અથવા હોત તો વિશલદેવ વાઘેલા ત્રિભુવનપાળ બેની હત્યા ન કરે. બરાબર. એટલે ક્યાંક જે છે એવું થયું કે કુમારપાળે જે તે સમયે ભૂતકાળની અંદર આ શાસન સોંપ્યું હતું, એની ભૂલ જે છે એ ક્યાંક ને ક્યાંક એમના વંશજ ત્રિભુવનપાળ બે છે એ ભૂગતે છે. ભલે કદાચ બને કે સોલંકી વંશનો પણ ક્યાંક ને ક્યાંક ગુનો હોય, વાંક હોય, ત્યારે આવી રીતના વિશલદેવ જે છે એના ઉપર આક્રમણ કરે, પણ 100% આપણે કહી શકીએ નહીં મિત્રો. બરાબર. આમ થોડુંક ઓલું લાગે કે જે વંશના લીધે એ લોકો હતા એ વંશ ઉપર જ એમને આક્રમણ કર્યું. ખરેખર એવું ન થવું જોઈએ. ત્રિભુવનપાળ બીજો બને છે અંતિમ સોલંકી વંશ રાજા. નવા વંશની શરૂઆત થઈ આખા ગુજરાતની અંદર, એ હતો વાઘેલા વંશ. અને વાઘેલા વંશ રાજા કોણ હતા? વિશલદેવ વાઘેલા. ત્રિભુવનપાળ બેને પુત્ર ન હતો. આમ જુઓ તો અહીંયાથી શાસન ધીરે ધીરે પૂર્ણાહુતિ થાય છે. નાગદાન રાજા જેત્રસિંહના સેનાપતિ બાલાર્કને હરાવ્યા હતા. આ એક એમનું યુદ્ધ વિજય છે. નાગદાન રાજા જેત્રસિંહના સેનાપતિ બાલાર્કને હરાવ્યા હતા. વિશલદેવ એ શાસન હસ્તક કર્યું હતું. વિશલદેવ છે શાસન કરતા હતા. માત્ર 2 વર્ષ શાસન કર્યું. મિત્રો કેટલા વર્ષ? આ થઈ સોલંકી વંશની પૂર્ણાહુતિ. ખૂબ જ અગત્યનો ટોપિક મિત્રો. ટોટલ 72 પેજ છે, 72 પેજ. આજના દિવસે તમને ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. બરાબર. અભિજીતસિંહ ઝાલા સાહેબની જે ચેનલ, ટેલિગ્રામ ચેનલ છે એમાં, અને મારી ખુદની ટેલિગ્રામ ચેનલ છે એમાં, બંનેમાં હું મૂકી દઈશ મિત્રો. બરાબર. સોરી, અભિજીતભાઈ એના મૂકશે, હું મારામાં મૂકી દઈશ, જોઈ લેજો. અત્યાર સુધી આપણે કંઈક મૈત્રકાળ સુધીની તમને મોકલેલી છે. ટોટલ 11 કે 12 પીડીએફ મોકલેલી છે. બરાબર. અને હવે મૈત્રક પછી અનુમૈત્રક 1, અનુમૈત્રક 2, ચાવડા અને સોલંકી, આ 4 પીડીએફ મોકલવામાં આવશે. મિત્રો આપણો પ્રાચીન ઇતિહાસ છે એ વધીને કાલના દિવસે કમ્પ્લીટ થઈ જશે. અહીંયા અમે તમને કમિટમેન્ટ આપી હતી જ્ઞાન ગુરુકુલ એકેડેમી દ્વારા કે 2 મહિનાની અંદર તમારું હિસ્ટ્રી છે એ પૂરું કરશું. હજી 2 મહિના પૂરા નથી થયા. આવે 7 તારીખે 2 મહિના પૂરા થાય. બરાબર. આપણે 7 જૂને ચાલુ કર્યું હતું, તો 7 જુલાઈ અને 7 ઓગસ્ટ આવશે ત્યારે 2 મહિના પૂરા થશે. નહીં 2 મહિનામાં તો કદાચ બને કે આખું ગુજરાત આપણું પૂરું થઈ ગયું હોય. થોડાક અમે ફાસ્ટ ચાલીએ છીએ. તમે કદાચ બીજું કંઈક નવું તમારા માટે વિચારવું હોય તો વિચારી શકીએ, પણ એમાં તમારો સાથ અમને જોશે. કદાચ તમારા સાથ વગર કશું નહીં થાય. અમે કદાચ ગમે એટલું બોલીએ, ગમે એટલું સારું ભણાવીએ, પણ અમારું માર્કેટિંગ તમે ન કરતા હોત આજે, તો અમે આ લેવલે ન હોત. બરાબર. ઘણા વિદ્યાર્થીઓ છે સામેથી કહેતા હોય લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, એ પોતાની ચેનલ સમજે છે. બરાબર. 100 થી લઈને 200 સુધી વિદ્યાર્થીઓ ઓનલાઈન થતા હોય. શરૂઆતમાં 350 જેવા થતા હતા, પણ ધીરે ધીરે ઘટતા ગયા. તો મિત્રો ખાસ યાદ રાખવાનું કે અમે લોકો તમારા થકી છીએ. જો તમે કદાચ ન હોત અથવા તમે તૈયારી ન કરતા હોત તો અમારું અસ્તિત્વ ન હોત. એટલા માટે અમે હંમેશા અમારા વિદ્યાર્થીઓ છે ને પેલો આભાર માનીએ છીએ. બરાબર. ફરી પાછું યાદ દેવડાવું કે તમારી M10 એમ એટલે મટીરિયલ 10 સુધીની તમારી પીડીએફ તમને મળી ગઈ છે. 11 જે છે એ અનુમૈત્રક 1 છે, 12 છે અનુમૈત્રક 2 છે, અને 13 જે છે એ ચાવડા વંશ છે, અને સોલંકી વંશ. બરાબર. આ રીતની તમને મોકલાવાની બાકી છે, આજના દિવસમાં મોકલવામાં આવશે. ચલો મિત્રો અહીંયા સુધી રાખીએ. ફરી પાછા કાલે જ ભેગા થઈએ છીએ. કાલે ફરી પાછું યાદ દેવડાવું, રેકોર્ડેડ લેક્ચર હશે. બરાબર. અને એમાં કમેન્ટ્સ તમે કરશો તો અમે રીડ નહીં કરી શકીએ. તમને જે કંઈ પણ ક્વેરી હોય લખી લેજો, આપણે આગલા દિવસોમાં સોલ્વ કરશું. બરાબર. અહીંયા સુધી રાખીએ મિત્રો. વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર રીડિંગ. જય હિન્દ, જય ભારત.